નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દાહોદ જિલ્લાના દેવઘર બાડિયા તાલુકાના પીપલોદ ગામે તંત્ર અને ગામના જવાબદાર લોકોની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે। સરકારે વારંવાર એક પણ કાચું ઘર નહીં રહે જેવા ઢોંગી વાયદા કર્યા, પરંતુ આજે ગામના ગરીબ પરિવારો તૂટેલા ઘરોમાં જીવી રહ્યા છે। પીપલોદ ગામના માતાના વડ ગુટિયાલા ફળિયું જાગૃત નાગરિક વિજયભાઈ પ્રતાપભાઈ પટેલનું કાચું મકાન ધરાશયી થઈ રહ્યું છે। દિવાલો પડી ગઈ છે, છતાં આજે સુધી કોઈ અધિકારી કે તલાટી કે સરપંચ ત્યાં હાજર થયા નથી। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેનું નામ હોવું જ જોઈએ તેવું નામ કાપી નાખવામાં આવ્યું છે। અને આશ્ચર્યજનક બાબત એ છે કે જેઓ પાકા મકાનો ધરાવે છે એવા સમૃદ્ધ લોકોના નામ યાદીમાં સામેલ છે। તલાટીની પૂછપરછ કરતાં સર્વે તો કર્યું, પણ ઉપરથી નામ નીકળી ગયા છે। કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે આવી ઉપલા અધિકારીઓએ ખબર ના હોય આવા કેટલાક મકાનો કાચા હશે। પીપલોદમાં હવે જોવાનું રહ્યું અને આ ગરીબી વિરોધી નીતિ છે। જે ગરીબને અધિકાર છે તેને ઘર મળતું નથી અને ઓળખાણ ધરાવતા લોકો સુવિધા માણી રહ્યા છે। આ ખુલ્લો ભ્રષ્ટાચાર હવે ગામના લોકો સહન નહીં કરે। સરકારના ખોખલા વાયદાઓનો પર્દાફાશ હવે પીપલોદ ગામમાં થયો છે। વચનો આપે છે મંચ પર, હકીકતમાં ગરીબના સપનાને મટિયામેટ કરી દીધ છે। તાત્કાલિક વિજયભાઈ પ્રતાપભાઈ પટેલ સહિત તમામ ગરીબોના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દાખલ નહીં કરે તો તેમને ઘર આપવામાં આવે, નહીં તો અમે આ મુદ્દે જોરદાર આંદોલન, ઘેરાવ અને જનહકની લડત ચલાવશું। તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર, તલાટી અને સરપંચની રહેશે। હવે જોવાનું રહ્યું કે અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ થશે કે નહીં। પાટવી ગુજરાતી ન્યૂઝ, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ। તો ડીડીઓ સાહેબે એવું કીધું કે લેખિતમાં આપો। હા, તો અમે લેખિતમાં ડીડીઓ સાહેબને આપ્યું। તો ડીડીઓ સાહેબે એવું કીધું કે એક અરજી તમારે તલાટીને બી આપો। અમે તલાટીને આપવા ગયા તે દિવસ 15મી ઓગસ્ટ હતી। ત્યારે ગામના વડીલો અમુક બધા હતા, સરપંચ હતા, ડેપ્યુટી સરપંચ હતા, પછી અમુક આ બાજુથી એમ કરીને મતલબ એમ ગામના બધા જ વડીલો હતા। તો તલાટી અમારી પાસેથી અરજી લીધી નથી। અરજી નહીં લીધી ત્યાં સુધી આ ગામના વડીલો હતા એ બી કોઈ સવાલ નથી કર્યો કે ભાઈ આને જરૂરિયાત છે, તમે આનું ગમે તે કરો, પણ કોઈએ અમારી બાજુ ધ્યાન લીધું નહીં। અને આ મારે એવું છે, પછી અમારા ફળિયામાં બીજા બી 2 છોકરા એવા મા બાપ વગરના છે, એમને બી એવું નથી। એમનું બી સર્વે કરેલું છે, પણ એમને બી કોઈ આધાર નથી। પણ અત્યારે તાળના જેડા ને એવું નાખીને રહે છે એ લોકો, પણ એનું બી કોઈ ધ્યાનમાં લીધું નહીં એ લોકોએ। અને આવું કે જેને જે આવ્યું છે પહેલાંથી એને ફરી આવે છે, આવે બી એનો બી વાંધો નથી, પણ જેને જરૂરિયાત છે એની પાસે કશું આવ્યું જ નથી અત્યાર સુધી। નામ છે વિજય પ્રતાપ પટેલ, ગામ પીપલોદ, માતાના વડ, ફળી ગુટિયારા ફળ્યું। મારું આ મકાનમાં રહું છું। આ મકાનની પરિસ્થિતિ એવી છે કે અત્યારે પડી જાય ને એ પોઝિશનમાં છે, અને મારે એક બાજુની દિવાલ બી આ પડી ગઈ છે। અને આ રજૂઆત મારે છે ને આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં જે તે વખતે સર્વે કર્યું તો ત્યારે મારું કોઈ નામ આવ્યું નથી। એના પછી મેં હું ઇન્કવાયરી લોકોને પૂછવા ગયો તો ત્યારે એવું મને કીધું કે તમારે જાતે બી કરી લેવાનું, આ જાતે બી થઈ જાય છે। તો અમે એમને કીધું કે જાતે અમે ભણલા નથી, કઈ રીતના કરીએ। તો પછી એ લોકોએ ત્યાં સુધી પહેલે નહીં કર્યું, તો અમે ટીડીઓ સાહેબને બી અરજી આપી છે એક। તો ટીડીઓ સાહેબને 13 તારીખે અમે આપેલી, તો ટીડીઓ સાહેબે એવું કીધું કે તમે ગ્રામ પંચાયત તમારા પીપલોદમાં બી આપો। તો અમે જે તે આપવા ગયા ત્યારે તલાટીએ અરજી અમારી લીધી નહોતી। ત્યારે બાબુકાકા સરપંચ, કમલસિંહભાઈ, ડેપ્યુટી સરપંચ, અમુક ગામના બધા વડીલો ત્યાં બેઠા જ હતા। એવા સમજ ત્યારે બી કોઈએ કંઈ કીધું નથી કે ભાઈ આની પરિસ્થિતિ આવી છે, તમે આનું કોઈક પહેલે કરો, પણ કોઈએ કોઈ પહેલે કર્યું નથી। ઘણી વાર અમે રજૂઆત કરી છે, 3-4 વાર મળ્યા છે, ફોન કર્યા છે, ફોન ઉઠાવતા નથી, કાપી નાખે છે, આવું, પણ કોઈ અમને જવાબ કરતા નથી આ લોકો। મારે પાસે 3 છોકરા છે અને છોકરાની 2 વહુઓ છે, અને અમે 2 જણ, 5-7 જણ અમે અહીંયા રહીએ છીએ। પણ આવામાં અમે કઈ રીતના રહીએ? અને પ્રધાનમંત્રી યોજનાઓવાળા કહે છે કે બધાને આપીએ છીએ, પણ અમને કોઈ આ મળ્યું જ નથી અત્યાર સુધી। તલાટી સાહેબને બી મેં ઘણા વાર કીધું છે, ઘણી પહેલે કર્યું છે, તોય છતાં અમને કોઈ આ પહેલે આપ્યું નથી। અને આવામાં મારે કેવી રીતના રહેવાનું? આ જુઓ તમે, આ બધી એક બાજુ બધું આ દિવાલો હજુ આ પડી છે, બીજી થોડી પડવા લાગી છે, આ એમ કે તો જ્યાં પડી જ જવાનું છે એટલું। એટલે મારે એ જ વિનંતી છે કે મને જે તે કરીને થોડી સહાય મળે આ વડાપ્રધાનમંત્રી યોજનામાં।